મહારાજે એટલું જ કહેલું કે સત્યદાસ, વડીલોના અનુભવો અને એમના જીવનની જે કંઈ પૂંજી છે, માર્ગદર્શન છે અને આશીર્વાદ છે એ લેવાનો પ્રયત્ન કરવો અને વડીલો સાથે રહી જે માર્ગદર્શનમાં રહીને જીવાય ને તે સારું કરાય એવા પ્રયત્નો કરવા અને યુવાનિયાઓ પાસેથી કામ લેવું. આજ દિન સુધી અત્યારે આપ સૌ જોવો છો ધૈર્ય પણ કે મારી જે કંઈ સજાવટ ને બધું જુઓ છો એની પાછળ આપ જેવા વડીલોનો જ હાથ છે અને એની સાથે રહીને ઘણા બધા છોકરાઓ યુવાનો મારી સાથે રહીને ઘણું કામ કરી રહ્યા છે. ઘણીવાર આપણે સૌ જોઈએ ને તો કામ શરૂઆત દરેક વ્યક્તિની બહુ હોશપૂરી હોય, આમ ઉમંગથી હોય, પણ ઉમંગને જ્યારે બધાની સાથે જોડવામાં આવે અને ખબર પડે કે કાં તો એકલાએ જ ઝૂમવાનું થાય છે ત્યારે એ મોડો પડી જાય. દરેક વ્યક્તિને કામ કરવાની સ્ટાઇલ જુદી હોય અને એ જીવનમાં દરેકે ઉતારી અને એ જીવનને કેવી રીતે સજાવવું, કઈ રીતે વધારે પડતું આપણે કાર્યરત વધારે સારી રીતે થવું એ આપ સૌ વડીલો પાસેથી જાણવાને જોવા મળે છે. વૃક્ષ ભલે વૃદ્ધ થયું હોય, ફળ આપતું ના હોય, પણ એ વૃક્ષ હંમેશા છાંયડો તો આપતું જ હોય છે. આવનાર વટી માર્ગું તે થાકથી અનુભવી હોય અને જ્યારે છાંયડાની નીચે આવે વૃક્ષના નીચે અને જે એને શાંતિનો અને આરામનો અનુભવ થાય એ આપ સૌ વડીલોના સાનિધ્યમાં આવવાથી મળે છે. જ્યારે જોઈએ ત્યારે જીવનનો બહોળો અનુભવ ઘણા બધા ક્ષેત્રોમાં, વિવિધ ક્ષેત્રોની અંદરથી આપ સૌ કામ કરીને અત્યારે જ્યારે રિટાયર થઈને બેઠા છો ત્યારે આપના અનુભવો જ આ સમાજને વધારે ને વધારે વિકસિત કરે છે. આજના આ કાર્યક્રમમાં આવવાનું હતું પંડ્યા કાકા એટલે આપણે આવવાનું હોય અને પંડ્યા કાકા આવે એટલે મારે કશું બોલવાનું નહીં, ચૂપચાપ બેસી રહેવાનું. કારણ કે પંડ્યા કાકા આવે એટલે મને એમ થાય કઈ ગોદાઈ. પંડ્યા કાકા કે ઓમ કરવાનું છે, ઓમ કરવાનું છે. વિપુલભાઈ આ વખતે તમારે ખાલી આવવાનું જ છે, પણ પંડ્યા કાકા જો વિપુલ ખાલી આવતો નહીં, કાયમ ને કાયમ કશું આપતો જશે અને ભગવાનને પ્રાર્થના છે કે મને કાયમ ને કાયમ મારાથી કંઈક હલાવે તો જેથી તમારો સમાજ, સિનિયર સિટીઝનનો સમાજ, બીજા સમાજોને કંઈક ને કંઈક મળતું રહે એવી મારી ભગવાનને પ્રાર્થના છે. એટલે મને વિચાર તો સારું હું આ સમાજમાં જઈશ તો શું બોલીશ, કારણ કે સમાજ માટે, સિનિયર સિટીઝનો માટે, રિટાયરો માટે બે ત્રણ ફંક્શનમાં તો આવી ગયો છું અને કાયમ એનું એ વાત કરું તો તમને પણ સારું ના લાગે એટલે શું બોલીશ. અને થોડો વિચાર એમ આવ્યો વર્ષે હમણાં કઈ સાહેબ 55 વર્ષ તો મારે થયા તો મને એવો વિચાર આવ્યો કે હું 2-3 વર્ષમાં હું રિટાયર તો થઈશ જ, હું સિનિયર સિટીઝનમાં એન્ટ્રી તો મારવાનો જ છું ત્યાં. અને હું રિટાયર થયું કે ભણવામાં ખૂબ મેં મહેનત કરી, સારામાં સારો ધંધો કર્યો, સારો મોભોદાર હોદ્દો મળ્યો, ઘણા રૂપિયા બનાયા. કોઈ નેતા નહીં કે મેં રૂપિયા બનાવ્યા, હું છાતી ઠોકીને કહું છું મેં રૂપિયા બનાવ્યા, રાજકારણમાં રૂપિયા બનાવ્યા. આવા કોઈ નેતા નડિયાદમાં, ખેડા જિલ્લામાં કોઈ નહીં મળે, કારણ કે જે મળે ઘેર ભરે બહાર હાલે. જે આપનો પરિચય આજે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે શું? હાજી, હું રિટાયર્ડ પ્રોફેસર અશોકભાઈ આર પંડ્યા. અમે નડિયાદ એરિયા કોલેજ સ્ટાફ એસોસિએશન ચલાવીએ છીએ. તારીખ 29/4/2001 આ સંસ્થાની સ્થાપના થયેલી. આજે 25 વર્ષ સંપૂર્ણ કર્યા પછી રજત જયંતિ મહોત્સવનો કાર્યક્રમ અમે કર્યો. જે મહોત્સવની અંદર સંતરામ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી સત્યદાસજી મહારાજ તથા આર્કો ગુલના ચેરમેન અને અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન એવા શ્રી આદરણીય શ્રી વિપુલભાઈ પટેલ સાહેબ અત્રે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત હતા.
સાથે સાથે અખિલ ગુજરાત કોલેજીસ યુનિવર્સિટીઝ એન્ડ કોલેજીસ પેંસર સમાજ એના પ્રમુખ શ્રી વાડીભાઈ પટેલ સાહેબ એ બી અત્રે ઉપસ્થિત હતા. અમે વર્ષ દરમિયાન 2 મિટિંગ બોલાવી અને જે પેન્શનર સમાજ છે એના પ્રશ્નો હોય એની અમે ઉકેલ લાવવા માટે સરકાર કક્ષાએ તથા કોર્ટ કક્ષાએ જે કંઈ શક્ય બને એ અમે દરેકના સહકાર સાથ અને સંપૂર્ણ સમન્વય સાથે કામ કરીએ છીએ અને દરેકની તંદુરસ્તી જળવાય અને સમાજ ઉપયોગી કામો આપણે કરી શકીએ એવું એક અધ્યાપક તરીકે અમે લોકો અમારી રીતે સેવા બજાવીએ છીએ. આર્થિક યોગદાન અમે અમારી જાતે જનરેટ કરી અને સમાજને આપી શકીએ એટલો લાભ આપીએ છીએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.